નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ વાર્તા જોઈશું। તો વિડીયો શરૂ કરીએ। સિંહનું દાન। મૂડીની પાટ ઉપર 7મી પેઢીએ ચાંચુજી થઈ ગયા। એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોણના રાજા અને ચાંચુજી એકસાથે ગોમતીમાં નાહવા ગયા હતા। ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધાગધ્રાના તથા ધ્રોણના દરબારે કંઈક વ્રતો લીધા, પણ ચાંચુજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે તે હું મારા જાચનારને આપીશ। ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા। બે મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા, પણ ચાંચુજીની પ્રતિજ્ઞા તો જીવ સટોસટની હતી। હળવદ દરબારે પોતાના દસોદી ચારણને ઉશ્કેર્યો, વચન આપ્યું કે પરમારનું નેમ છોડાવ તો તું જે માગે તે તને આપું। ચારણ કહે, પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથું એ વગેરી દેશે। દરબાર કહે, એવું કંઈ માગ કે પરમારને ના પાડવી પડે। ચારણ મૂડી આવ્યો। ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા। ચાંચુજી કહે, કવિરાજ, આશા કરો, બાપ તમથી નહીં બને। શા માટે નહીં? માંડવરાજ જેવા મારે માથે ધણી છે, આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહીં। કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી। માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે। અન્નદાતા, મારે તારી રિદ્ધિ સિદ્ધિની એક પાયે નથી જોઈતી। તારા લાખ પસાવ પણ ન ખપે, તારા માથાનો પણ હું ભૂખ્યો નથી। જે માગવું હોય તે માગો। ચારણે ગોઠવભર થઈને દુહો કહ્યો કે અસ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર, સાવજ દે મુસલભલ, રે પાર કરા પરમાર। કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ। સાવજ, સભાનો અવાજ ફાટી ગયો। હા હા, જીવતો સાવજ! ચારણે લલકાર કર્યો। જમીદાર કે દે જબર, લીલ વણું લીલાર, સાવજ દે મું સાવ ભલ, પાર કરા પરમાર। કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે, કોઈ પોતાના લાલા માથા ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું। હાહાકાર કરીને આખી કચેરી તાડુકી ઉઠી। ગળવા આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વઢાઈ માને છે કે? ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી। ક્રોડ પસા દે કવ્ય દને, લખ પસા લખવાર, સાવજ દે મું સાવ ભલ, પાર કરા પરમાર। તું બીજા કવિઓને ભલે ક્રોડ પસાવ અને લખ સાવનના દાન દેજે, પણ મને તે હે પાર કરા પરમાર સાવજ ખપે। ગોજારો ગઢવો। સભામાં સ્વર ઉઠ્યો। ગઢવીએ ચોથો દોહો ગાયો। ધોળા રંગ તું દઉં, સોઠા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને, પાર કરા પરમાર। હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલો હું રાજાઓની કચેરીમાં તારા ધોળા વખાણ કરતો કરતો જ કસુબ્બો લઈશ। ચાંચુજીના મુખની એકેય રેખા બદલી નહીં। મોં મલકાવીને એણે કહ્યું, કવિરાજ, આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેશું। મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચુજીએ અરજ ગુજારી, એ સૂરજદેવ, જીવતો સાવજ સી રીતે દઉં? તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ। દેવળના ઘૂંઘટમાંથી ધણધણાતી દેતો અવાજ આવ્યો, હે ક્ષત્રિય, એમાં મારી પાસે શું આવ્યું? મારા ડુંગરામાં આટલા આટલા સાવજ કઠણ દઈ રહ્યા છે, તું ક્ષત્રિય છે તે એમાંથી એકાદ ઝાલીને લે। બીજો દિવસ થયો। પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચુજી ચોટીલાના ડુંગરમાં ગયા। ચારણને કહ્યું, ચાલો કવિરાજ, સાવજ આપું। પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી, પાંચાળી ચીર પૂર્યા। વિઠ્ઠલ તે વણપાર,
શરમ રાખ્યા ચાચા તણી, જગદીશણ ગજતાર. ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યું. દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ, આ સાવજના દાન. ચારણ પાછે પગે ભાગવા લાગ્યું. ત્યારે ચાંચોજીએ સાથ કર્યો, ગળવા 9 લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે તું કોઈનો શીખવ્યો, મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો. સાવજ ભાડી સામોહો, ભડકિયા કેમ હી ભાગ. પાથું પાછા પાગ, ભરવા ન ઘટે ભળ જને. સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો? ઓ ચારણ, મર્દને પાછા પગલાં માંડવા ન શોભે. દાન માગતી વખતે ઘડવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે, અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો. ચારણનો વંશ લાજે, શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભા ઊભા કહ્યું કે ચાચે સિંહ સંપીયો, કેસર ઝાલિયો કાન. હવે રમતો મેલીએ રાણા, પત્યો પરમાર ધણી. ઓ બાપ, ચાચા, તે કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે. હે રાણા. સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો, જાઓ વનરાજ, મારી લાજ આજે તમે રાખી છે. સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.